રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા છે। રાજકોટ રેન્જમાં આવતા ખૂંખાર આરોપીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 29 ભાગેડુ આરોપીઓનું લિસ્ટ જાહેર કરીને તેમની માહિતી આપનારને ઇનામની જાહેરાત કરી છે। જે પણ લોકો તેમની માહિતી આપશે તેમને 5000થી લઈને 20000 રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે। રાજકોટ રેન્જમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે રાજકોટ રેન્જ આઈજી બનતા નિર્લિપ્ત રાય હવે એક્શન મોડમાં આવ્યા છે। ત્યારે આ આરોપીઓ કોણ છે તે જાણીએ। 29 ખૂંખાર આરોપીઓની વાત કરવામાં આવે તો લખવિંદર ટોંડ પર 10,000 રૂપિયા, ભાવેશ દુધાત્રા પર 15,000 રૂપિયા, અર્જુનસિંહ ઉર્ફે પંકજ પર 10,000 રૂપિયા, કમા ઉર્ફે મીનાવા પર 5,000 રૂપિયા। આ ઉપરાંત બીજા આરોપીની વાત કરવામાં આવે તો રાહુલ બઘેલ પર 5,000 રૂપિયા, દિનેશ મેળા પર 5,000, આશુતોષ ત્રિપાઠી પર 5,000 રૂપિયા, આશુતોષ ચતુર્વેદી, મહેન્દ્ર તિવારી, લાલજી પંડ્યા, બાબુ બિલરાવ, વસના બિલવાલ, આ તમામ આરોપીઓ પર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કૈલાસ અજનાર, સંદીપ પાસવાન, આ આરોપીઓ પર પણ 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે રણજીતસિંહ બલવીરસિંહ પર 10,000 રૂપિયા, સોનુસિંહ પર 10,000 રૂપિયા, ગંગારામ ચતર પર 10,000 રૂપિયાનું ઇનામ પોલીસે જાહેર કર્યું છે। આ ઉપરાંત અન્ય આરોપીઓની પણ વાત કરવામાં આવે તો દેવાસિંહ કનુ મદર પરી 5,000 રૂપિયા, રૂપેશ ટીનવાલ, ફારૂક જામ પર 20,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વિવેક ટેલર પર 8,000 રૂપિયા, રોહન રાવત પર 8,000, મુકેશ ઉર્ફે ધોડિયા પર 10,000, રાજન ખાન પર 5,000, મનુભા પર 8,000 રૂપિયાનું ઇનામ પોલીસે જાહેર કર્યું છે। આ ઉપરાંત અન્ય આરોપીની વાત કરવામાં આવે તો અલીભાઈ ડફેર પર 10,000, સંજુ ગુર્જર પર 5,000, ડાલુરામ ગુર્જર પર 5,000 અને ભીખાભાઈ કુના ચારણ ગઢવી પર 20,000 રૂપિયાનું ઇનામ પોલીસે જાહેર કર્યું છે। આ તમામ આરોપીઓ પર NDPS, પોક્સો, હત્યા, મારામારી, ગુનાહિત પ્રવૃત્તિઓ, ખંડણી માગવી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે આ 29 ખૂંખાર આરોપીઓ હવે ક્યારે પોલીસની પકડમાં આવે છે, પોલીસે આ લિસ્ટ તો જાહેર કર્યું છે, ત્યારે બાતમી આપવા કેટલા લોકો આગળ આવે છે અને આ 29 પૈકી કેટલા આરોપીઓ પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું। રાજકોટ રેન્જ આઈજી જ્યારથી નિર્લિપ્ત રાય બન્યા છે ત્યારથી તેઓ સતત વિસ્તારમાં એક્ટિવ છે। અલગ અલગ વિસ્તારની પણ તેમણે મુલાકાત લીધી હતી। ગોંડલમાં તેઓ ગયા હતા, મોરબીની મુલાકાત લીધી હતી, સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી, જામનગરની મુલાકાત લીધી હતી। ત્યારબાદ હવે આ ખૂંખાર આરોપીઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે। ત્યારે આગામી સમયમાં આ મામલે કેટલા આરોપીઓની ધરપકડ થાય છે તે જોવું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો। ધન્યવાદ।